સુરતના કાપોદ્રામાં ભૂવામાં ફસાયો ટેમ્પો. ભૂવામાં ટેમ્પોનું આખું ટાયર ઉતરી જતા અડધો રસ્તો બ્લોક થયો. ટેમ્પો ફસાતા રસ્તા પર ટ્રાફિક જામ સર્જાયો. વગર ચોમાસે ભૂવો પડતા તંત્રની કામગીરી પર ઉઠ્યા સવાલ. અમદાવાદમાં રિક્ષા ચાલકના જોખમી સ્ટન્ટનો વિડીયો વાયરલ. રિક્ષા ચાલકે જાહેર રસ્તા પર સ્ટન્ટ કરીને લોકોના જીવ જોખમમાં મૂક્યા. આ વાયરલ વિડીયો નારોલ વિસ્તારનો હોવાની શક્યતા. વિડીયો નારોલ દાદા નામથી વાયરલ થતા તપાસ શરૂ. બનાસકાંઠામાં ઠંડી વધતા તસ્કરો બન્યા બેફામ. પાલનપુરમાં મોબાઈલની દુકાનમાં ચોર ત્રાટક્યા. દુકાનના તાળા તોડવાનો પ્રયાસ કરતો શખ્સ સીસીટીવીમાં કેદ. પોલીસ પેટ્રોલિંગ પર ઉઠ્યા સવાલ. અમદાવાદમાં પ્રિન્સની પાઉંભાજીમાં નીકળ્યો પથ્થર. બોપલ ઘુમા રોડ પર આવેલા પ્રિન્સ ભાજીપાઉંમાં ગ્રાહકને થયો કડવો અનુભવ. પાઉંભાજીમાં પથ્થર નીકળતા ગ્રાહકે કર્યો હોબાળો. પથ્થરવાળી પાઉંભાજીનો વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં કર્યો વાયરલ. પાલનપુરના તાજપુરામાં યુવતીનો આપઘાત. ઘરમાં ગળે ફાંસો ખાઈ યુવતીએ જીવન ટૂંકાવ્યું. આપઘાત પહેલા બનાવેલા વિડીયોમાં યુવતીએ કોઈ યુવકની માફી માંગી. મોબાઈલમાંથી કોઈ યુવક સાથેના કોલ રેકોર્ડિંગ અને વિડીયો પણ મળી આવ્યા. પોલીસે હાથ ધરી તપાસ. વડોદરામાં પતંગની દોરીથી યુવકનું મોત. સોમા તળાવ પાસે ફૂડ ડિલિવરી આપવા જતા સમય બની ઘટના. યુવકના ગળામાં પતંગની દોરી ફસાતા મોત. 2 બાળકીના પિતાનું મોત થતા પરિવાર પર આફત ફાટી. અમદાવાદના તાંત્રિક નવલસિંહે કરેલી રાજકોટની યુવતી હત્યા મામલે નવો ખુલાસો. નગમા સાથે તાંત્રિકને હતો પ્રેમ સંબંધ. લગ્ન માટે દબાણ કરતા નગમાની હત્યા કરાઈ. મૃતદેહના ટુકડા વાંકાનેર નજીક ખાડો ખોદી દાટ્યા હતા. પોલીસે મૃતદેહના અવશેષો શોધીને કર્યા ખુલાસા. મોરબીમાં ગેમ્સના નામે ભણતર ચકડોળે ચડ્યું. વિદ્યાર્થીઓમાં ગેમ્સના વળગણ વિશે ચોંકાવનારા ખુલાસા થયા. ગેમ રમવા માટે વિદ્યાર્થીઓ શાળા કોલેજ નથી જતા તો અમુક વિદ્યાર્થીઓ ગાર્ડનમાં પબજી ગેમ રમવા બેસી જતા હોવાનો થયો ખુલાસો. ભણતરના ભૂત સામે ન્યૂઝ 18એ કર્યું રિયાલિટી ચેક. બગીચામાં ગેમ રમતા ઝડપાતા વિદ્યાર્થીઓએ બગીચામાં નાસભાગ કરી તો અમુક દિવાલ કૂદીને ભાગ્યા. વિદ્યાર્થીઓના ગેમ્સના ભૂત અંગે બગીચાના કર્મીઓએ લેખિત રજૂઆત કરી. જામનગરના હાપા માર્કેટમાં ડુંગળીની રેકોર્ડ બ્રેક આવક. માર્કેટ બહાર 225થી વધુ વાહનોના થપ્પા લાગ્યા. હાપા માર્કેટિંગ યાર્ડમાં આજથી ડુંગળીની આવક બંધ કરાઈ. નવી જાહેરાત ન થાય ત્યાં સુધી હાપા યાર્ડમાં ડુંગળી ન લાવવા ખેડૂતોની અપાઈ સૂચના. વલસાડમાં કચરાના ઢગલામાં મળ્યા આધાર કાર્ડ. વલસાડના હાલા રોડ પર કચરામાં આધાર કાર્ડનો જથ્થો મળતા ઉઠ્યા સવાલ. આધાર કાર્ડને કચરામાં કોણ ફેંકી ગયું તેની થશે તપાસ. ભરૂચના અંકલેશ્વર હાંસોટ રોડ પર અકસ્માત. ટ્રકની અડફેટે બાઇક સવારનું મોત થતા દોડધામ. મૃતક હાંસોટના રામનગરનો રહેવાસી હોવાનું સામે આવ્યું. પોલીસે હાથ ધરી તપાસ. રાજકોટના ગોવર્ધન ચોક ખાતે બીઆરટીએસ રૂટ પર અકસ્માત. ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બસ સ્ટોપમાં અથડાઈ ઇલેક્ટ્રિક બસ. અકસ્માતમાં કોઈ જાનહાનિ નહીં. માંગરોળના વાંકલ મુખ્ય માર્ગ પર બેફામ દોડતી ટ્રકોમાંથી પથ્થરો પડ્યા. નાના વાહનો ઉપર સર્જાયું જોખમ. સરકારી કોલેજ પાસે પથ્થરો પડતા વિદ્યાર્થીઓને ભારે હાલાકી. ટ્રક ચાલકો વિરુદ્ધ કાર્યવાહી થાય તેવી સ્થાનિકોની માંગ. રાજસ્થાનના ઝુંઝુનુમાં તસ્કરો બન્યા બેફામ. કુંભનાથ બ્રહ્મા બગીચી બહાર પાર્ક કરેલી બાઇક ચોરીને 2 ગઠિયા રફુચક્કર થયા. પોલીસે સીસીટીવીના આધારે હાથ ધરી તપાસ. રાજસ્થાનના શ્રીગંગાનગરમાં ચોરોએ હદ વટાવી. લોખંડની દુકાનમાં ચોરી કરવાનો નિષ્ફળ પ્રયાસ સીસીટીવીમાં કેદ થયો. સીસીટીવી કેમેરા તોડતા શખ્સો કેમેરામાં કેદ થયા. પોલીસે શખ્સોને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા. ઝારખંડના ધનબાદમાં ચોરોનો તરખાટ. ઓફિસમાં મૂકેલું લોકર ઉઠાવી ગયા ચોર. શખ્સોએ ઓફિસના ભંગાર પર પણ કર્યો હાથ ફેરો. 10 લાખની રોકડ સહિત ભંગાર લઈને ફરાર થયા ચોર. પોલીસે સીસીટીવીના આધારે શખ્સોને પકડવા તજવીજ હાથ ધરી. ઝારખંડના ધનબાદમાં જમીનના વેપારી પર ફાયરિંગ. અજાણ્યા શખ્સે ઘરમાં ઘૂસીને વેપારીને ગોળી મારી. ફાયરિંગના હચમચાવતા સીસીટીવી સામે આવતા પોલીસે હાથ ધરી તપાસ. પ્રખ્યાત તબલા વાદક ઝાકિર હુસેનનું નિધન. 73 વર્ષની ઉંમરે અમેરિકામાં લીધા અંતિમ શ્વાસ. લાંબા સમયથી બીમાર હતા ઝાકિર હુસેન. ઝાકિર હુસેનને આ વર્ષે મળ્યો હતો બેસ્ટ ગ્લોબલ મ્યુઝિક આલ્બમનો એવોર્ડ. એશિયાની સૌથી મોટી ઊંઝા એપીએમસીમાં ચૂંટણીનું આજે મતદાન. ખેડૂત વિભાગના 20 ઉમેદવાર, વેપારી વિભાગના 16 ઉમેદવાર મેદાને. ભાજપના 3 જૂથો વચ્ચે ચૂંટણી જંગ જામ્યો. ફ્રાન્સના મેટ વિસ્તારમાં ચીડો વાવાઝોડાએ ભારે તબાહી મચાવી. વાવાઝોડામાં 1000થી વધુ લોકોના મોતની આશંકા. 2220 કિલોમીટર પ્રતિ કલાકથી વધુની ઝડપે પવન ફૂંકાયો.
ફ્રાન્સના મેયોટ વિસ્તારમાં વાવાઝોડાએ મચાવેલી તબાહીના ડ્રોન દ્રશ્યો સામે આવ્યા. કેટલાક સ્થળોએ સમગ્ર વિસ્તાર નાશ પામતા રહીશો બેઘર થયા. પહાડના ઢાળ તરફ બનેલા અસ્થાયી ઘરો સંપૂર્ણપણે તબાહ. ચીડો વાવાઝોડું 100 વર્ષનું સૌથી શક્તિશાળી વાવાઝોડું. કચ્છવાસીઓ થઈ જજો સાવધાન. હજુ પણ કાતિલ ઠંડી ભૂક્કા કાઢશે. ઠંડીને લઈને હવામાન વિભાગે કરી મોટી આગાહી. આગામી 2 દિવસ સુધી કચ્છમાં કોલ્ડ વેવની આગાહી. 2 દિવસ કચ્છમાં ઠંડીનું યલો એલર્ટ જાહેર કરાયું. 2 દિવસ બાદ ઠંડી ગાયબ થઈ જશે. અંબાલાલ પટેલે કરી ભૂક્કાવી બોલાવી દે તેવી આગાહી. કહ્યું 17મી બાદ તાપમાનમાં વધારો થશે અને ઠંડી ગાયબ થઈ હોય તેવો અહેસાસ થશે. કચ્છમાં ભારે પવનો ફૂંકાવાની કરી આગાહી. ડિસેમ્બર અંતમાં ઠંડીનો નવો રાઉન્ડ આવશે. 26 ડિસેમ્બર બાદ મજબૂત પશ્ચિમી વિક્ષેપની શક્યતા. ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષાની અંબાલાલ પટેલે કરી આગાહી. ગુજરાતમાં ગાજવીજ અને કરા સાથે વરસાદનું સંકટ. અંબાલાલ પટેલે કરી મોટી આગાહી. કહ્યું 14મી જાન્યુઆરી બાદ કરા સાથે વરસાદની શક્યતા. 30 જાન્યુઆરી સુધી થશે ડબલ ઋતુનો અહેસાસ. કડકડતી ઠંડીમાં વડોદરાવાસીઓ ઠૂંઠવાયા. તાપમાનનો પારો 10.2 ડિગ્રી નોંધાયો. દિવસે પણ ગરમ વસ્ત્રો પહેરવા પડે તેવી સ્થિતિ. ઠંડા પવનો ફૂંકાતા લોકો તાપમાનનો સહારો લેવા મજબૂર. શહેરના રોડ રસ્તા પર ટ્રાફિકનું ભારણ પણ ઘટ્યું. ઠંડીએ બતાવ્યું આક્રમક સ્વરૂપ. પંજાબ હરિયાણાથી લઈને ઓડિશા સુધી હાડ થીજવતી ઠંડીનો કહેર. ઓડિશાના મયુરભંજ જિલ્લાના રામતીર્થમાં લઘુત્તમ તાપમાન -10 ડિગ્રી નોંધાયું. ઉત્તર પશ્ચિમ ભારતમાં 5 દિવસ અને મધ્ય ભારતમાં 3 દિવસ કાતિલ ઠંડીની આગાહી. રાજસ્થાનના ઝુંઝુનુ જિલ્લામાં ઠંડીનો પ્રકોપ. ખેતરોમાં પક્ષી માટે મૂકેલા પાણીના કુંડામાં બરફ જામ્યો. બરફના કારણે શાકભાજીના પાકને પણ નુકસાન. 19 ડિસેમ્બર સુધી કોલ્ડ વેવ રહેવાની આગાહી. શ્રીગંગાનગર અને સિકરમાં ગાત્રો થીજવતી ઠંડી. ઠંડીનો પારો ગગડીને 5 ડિગ્રી સુધી પહોંચતા લોકો ઠૂંઠવાયા. આગામી દિવસમાં હજુ ઠંડી વધવાની આગાહી. જમ્મુ કાશ્મીરના ગુલમર્ગની તળેટીમાં કાતિલ ઠંડીથી આખો ધોધ જામી ગયો. ધોધ આખો બરફ થઈ જતા આહલાદક નજારો જોવા મળ્યો. બરફના ધોધને જોવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ પહોંચ્યા. સુંદર ધોધ જોઈને પ્રવાસીઓમાં આનંદ. જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષણને લીધે જનજીવન પ્રભાવિત થયું. કાચની જેમ બરફ જામી જતા રસ્તા લપસણા થયા. લોકોને રસ્તા પર ચાલવામાં પણ હાલાકી વેઠવાનો વારો આવ્યો તો વાહનો પણ બર્ફીલા રસ્તા પર લપસી જતા અકસ્માતનો ભય સર્જાયો. ઉત્તરીય પર્વતીય વિસ્તારોમાં ઠંડીનો પ્રકોપ. મનાલીમાં ગગડતા તાપમાનના લીધે ખીણ વિસ્તારોમાં જાણે વાદળ ઉતરી આવ્યા હોય તેવો નજારો જોવા મળ્યો. ઠેર ઠેર ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળતા સ્વર્ગ જેવા દ્રશ્યો સર્જાયા. હિમવર્ષના આગમન બાદ મનાલી ઠૂંઠવાયું. પારો ગગડતા સ્થાનિક નદી નાળા બરફ બન્યા. થીજી ગયેલા જળાશયો જાણે કાચ બન્યા હોય તેવો પણ નજારો જોવા મળ્યો. તાપમાનમાં ઘટાડો થતા જનજીવન પ્રભાવિત થયું. શિમલામાં ઉમટ્યા પ્રવાસીઓ. હિમવર્ષના સમયગાળામાં વિદેશી પ્રવાસીઓએ પણ શિમલાની મુલાકાત લીધી. ફાગુ, કુફરી, નારકંડા સહિતના સ્થળોએ પ્રવાસીઓની ભીડ જામતા ધંધા રોજગારને પણ વેગ મળ્યો તો પ્રવાસીઓએ વાતાવરણની લીધી મજા. ઓરિસ્સાના મયુરભંજમાં કોલ્ડ વેવની અસર. તાપમાન ગગડતા ઝાકળના ટીપા થીજી ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. તળાવના પાણી પર પણ ઠંડી વરાળ જોવા મળી તો છોડ પર મોતીના દાણાની જેમ બરફ જામ્યો. મોરબીમાં ગરમ કપડાની તિબેટિયન માર્કેટમાં જોવા મળી તેજી. કડકડતી ઠંડી વચ્ચે લોકોએ ગરમ કપડાની ખરીદી શરૂ કરી. આગામી સમયમાં વધુ ઠંડી પડવાની આગાહીને ધ્યાને રાખી લોકો પૂર્વ તૈયારીમાં લાગ્યા. દરિયામાં માછીમારોની દાદાગીરીને લઈને વલસાડના માછીમારો મેદાને. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત વચ્ચે દરિયાઈ હદ નક્કી કરવા માંગ. રોજગારી બચાવવા ઉમરગામમાં વિરોધ પ્રદર્શન. નાના માછીમારોની જાળીને નુકસાન પહોંચાડતું હોવાનો આક્ષેપ. વડોદરામાં બિચ્છુ ગેંગના સાગરીતોનો પોલીસે વરઘોડો કાઢ્યો. રૂપિયાની લેતી દેતીમાં યુવતી પર ગેંગરેપ ગુજારવાની આપી હતી ધમકી. પોલીસે ત્રિપુટીની સાન ઠેકાણે લાવી દીધી. આરોપીઓને જોવા લોકોની ભીડ જામી. અમદાવાદમાં ખ્યાતિકાંડના આરોપી રાજશ્રીના 25 ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર. આરોપીને સાથે રાખી હોસ્પિટલમાં તપાસ કરાશે. ઓપરેશન કાંડ મામલે તપાસમાં થઈ શકે અનેક ખુલાસા. અત્યાર સુધીમાં 8 આરોપીની ધરપકડ, 1 ફરાર. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલનો કોરોના કાળમાં પણ મોટા કાંડ. હોસ્પિટલ ભાડે રાખી ઘરડિયો કરોડો રૂપિયાનો નફો. ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં થયો મોટો ખુલાસો. 2020ના વર્ષમાં કાર્તિક પટેલ, સંજય પટોડિયા, ચિરાગ રાજપૂત અને પ્રદીપ કોઠારીના ભાગ્યે આવ્યો હતો 1.5 કરોડનો નફો.
ગીર સોમનાથના કલેક્ટરે રેતી માફિયાઓ સામે કરી લાલાંક. સૂત્રાપાડાના બ્રુલા ગામે માટીની ચોરી મામલે ગાંધીનગર ચીફ પંચાયતના એન્જિનિયર અને અધિક સચિવને પત્ર પાઠવવામાં આવ્યો. કરોડોની માટીની ચોરી વિશે કાર્યવાહી કરવા માંગ કરાઈ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છમાં લીધી સફેદ રણની મુલાકાત. વોચ ટાવર ખાતે પ્રવાસીઓ સાથે કર્યો વાર્તાલાપ. સીએમએ કહ્યું, રણ, ડુંગર અને દરિયો રાજ્યમાં એકમાત્ર કચ્છ પાસે. ધોરડો ખાતે રણોત્સવ થીમ આધારિત પોસ્ટલ કવરનું સીએમએ કર્યું અનાવરણ. કચ્છી સંસ્કૃતિને ઉજાગર કરતા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમને મુખ્યમંત્રીએ નિહાળ્યો. પ્રવાસન મંત્રીએ કહ્યું, ધોરડો સફેદ રણમાં મધ્યમવર્ગીય પરિવારો માટે 54 કરોડના ખર્ચે 460 ટેન્ટની સુવિધા ઊભી કરાશે. વન નેશન વન ઇલેક્શન પર સરકારની પૂરી તૈયારી. આજે કાયદા મંત્રી લોકસભામાં રજૂ કરશે વન નેશન વન ઇલેક્શન બિલ. બિલને સંયુક્ત સંસદીય સમિતિને મોકલવામાં આવે તેવી શક્યતા. ઉપલેટાના ગધેથડ ગામમાં ગુરુપૂજન મહોત્સવની પૂર્ણાહુતિ. ગાયત્રી આશ્રમ ખાતે 10,000થી વધુ શિષ્યોને ગુરુપૂજનમાં ભાગ લીધો. સીએમ પોણા કલાક આશ્રમમાં રોકાયા. રીવાબા સહિતના નેતાઓએ લાલ બાપુના લીધા આશીર્વાદ. કથાકાર મોરારી બાપુએ શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસરિયાના કર્યા વખાણ. લાખો લોકો સુધી હનુમાન ચાલીસા પહોંચાડવાનો શ્રેય મોરારી બાપુએ શિક્ષણ મંત્રીને આપ્યો. પીપી સવાણી ગ્રુપની સ્કૂલ ઉદ્ઘાટન કાર્યક્રમમાં શિક્ષણ મંત્રીના જાહેર મંચ પર વખાણ કરીને તેમની કામગીરીને બિરદાવી. દ્વારકા જિલ્લાના ખેડૂતોએ શિયાળુ પાકના વાવેતરમાં જોતરાયા. રવિ સિઝનમાં ચણા, જીરું, ધાણાનું વાવેતર થયું. ખંભાળિયામાં 58,378 હેક્ટર જમીનમાં કરાયું શિયાળુ પાકનું વાવેતર. સુરતમાં 2 દિવસમાં 111 પિતા વિહોણી દીકરીઓની સવાણી પરિવારના આંગણેથી થઈ વિદાય. સવાણી પરિવારે યોજેલા પિયરિયું લગ્ન સમારોહમાં બીજા દિવસે 56 દીકરીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા. સમાજ અગ્રણીઓએ દીકરીને આશીર્વાદ આપ્યા. જામનગરમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળે યોજી હતી શૌર્ય યાત્રા. બજરંગ દળમાં નવા જોડાયેલા 300 યુવાનોએ ત્રિશુલ દીક્ષા લીધી. ધર્મ અને દેશહિતમાં કાર્ય કરવા યુવાનોએ શપથ લીધા. દાહોદમાં દિલ્હી મુંબઈ કોરિડોર હાઈવેનું કામ બંધ કરવાનો મામલે પોલીસ એક્શનમાં. પોલીસે ખેડૂત આગેવાન મુકેશ ડાંગીને ઘરેથી રિટેન કર્યો. વળતરની માંગ ન સ્વીકારતા ખેડૂતોએ હાઈવેનું કામ બંધ કરાવવાનો લીધો હતો નિર્ણય. ગીર સોમનાથમાં તંત્રના ભોગે વિદ્યાર્થીઓને અપાતી સાયકલો ધૂળ ખાતી હાલતમાં. ઉનાના કંસારી ગામે સાયકલો આડેધડ ફેંકી દેવાયેલી હાલતમાં જોવા મળી. વિદ્યાર્થીનીઓને આપવાની સાયકલોનો ઢગલો જોવા મળતા ઉઠ્યા અનેક સવાલ. સુરતની વીર નર્મદ યુનિવર્સિટીમાં નકલી માર્કશીટ પ્રવેશ કૌભાંડનો પર્દાફાશ. 3 વર્ષમાં 62 વિદ્યાર્થીના પ્રવેશ રદ કરાયા. અન્ય રાજ્યની બોગસ માર્કશીટથી પ્રવેશ મેળવ્યાનો થયો ખુલાસો. વડોદરામાં હરણી બોટકાંડ મામલે શાળાઓમાં પ્રવાસનું ભૂત ધૂણ્યું. વડોદરાની 50 જેટલી શાળાઓએ પ્રવાસનું આયોજન કર્યું. જરૂરી દસ્તાવેજો સાથે ડીઓએ કચેરીએ અરજી મોકલાઈ તો વિદ્યાર્થીઓ વધુ હોય તેવી શાળાઓએ આયોજન ટાળ્યું. દ્વારકામાં પિતા પુત્રીના સંબંધને શર્મસાર કરતો કિસ્સો. ખંભાળિયાના સુતારિયા ગામે પિતાએ પુત્રી સાથે દુષ્કર્મ આચર્યું. સતત 1 વર્ષથી પિતા કરતો હતો પુત્રીનું શારીરિક શોષણ. આરોપીની પત્ની બીમારીના કારણે રહેતી હતી પિયરમાં. સુરત સ્ટેટ મોનિટરિંગ સેલે લિંબાયતમાંથી ઝડપ્યું જુગારધામ. 30થી વધુ જુગારીઓ પોલીસ સકંજામાં. જર્જરિત બિલ્ડિંગના ટેરેસ પર રમાતો હતો જુગાર. એક આરોપી પોલીસથી બચવા છલાંગ લગાવતા થયો ઇજાગ્રસ્ત. ગાંધીનગરમાં કોટેશ્વરમાં અપહરણ બાદ હત્યાનો મામલો. અંબાપુર કેનાલમાંથી યુવકનો મૃતદેહ મળ્યો. પત્નીએ પ્રેમી અને સાગરીતો સાથે મળી યુવકને મોતને ઘાટ ઉતાર્યો. પોલીસે પત્ની અને સાગરીતોની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી. બજારમાંથી ચલણી નોટ લેતા પહેલા સાવધાન. અમદાવાદના ચાણક્યપુરીમાંથી નકલી નોટો ઝડપાઈ. 500ના દરની 247 નોટો સાથે 4 આરોપીની ધરપકડ. મધ્યપ્રદેશથી નકલી નોટો છાપી અમદાવાદમાં ખરીદી કરવા આવેલા શખ્સોને પોલીસે ઝડપી લીધા. નર્મદાના રાજપીપળા પોલીસને ત્રિશુલ ગેંગને ઝડપવામાં મળી સફળતા. મહારાષ્ટ્રની ત્રિશુલ મહિલા ગેંગ ભીડવાળી જગ્યાએ જઈને ચોરીને આપતી હતી અંજામ. પોલીસે સીસીટીવીના આધારે અંકલેશ્વરથી ગેંગની ધરપકડ કરી. મોરબીમાં સ્ત્રીવેશમાં મળેલા માનવ કંકાલ મામલે થયો ખુલાસો. રાજસ્થાનનો યુવક કિન્નર બની ટોલનાકા નજીક ઉઘરાવતો હતો રૂપિયા. ટ્રક ડ્રાઈવરોએ બીભત્સ માંગણી કરીને છરીના ઘા મારી યુવકની કરી હતી હત્યા. પોલીસે 2ની ધરપકડ કરી. ગાંધીનગરમાં પ્રેમમાં અંધ પત્નીએ પતિની હત્યા કરાવી. અમદાવાદથી પતિ આણું તેડવા ગયો અને રસ્તામાં અપહરણ.
પ્રેમી અને સાગરીતોએ ગળે ટીમ્પો દઈને લાશ કેનાલમાં ફેંકી હત્યાનું કાવતરું રચનાર ચારેયની પોલીસે કરી ધરપકડ. અમદાવાદના રામોલમાં થયેલી હત્યાનો આરોપી ઝડપાયો. પોલીસે આરોપીનું સરઘસ કાઢીને માફી મંગાવી. હત્યા કેસમાં પંચનામું તૈયાર કરીને પોલીસે વધુ તપાસ હાથ ધરી. ગીર સોમનાથના ખેડૂતો માટે અનોખો પ્રોજેક્ટ કરાયો તૈયાર. કેસર કેરીના પાકની સાથે પ્રવાસીઓને પણ આકર્ષી શકાશે. પર્યાવરણનું જતન થઈ શકે તે બાબતોનું ધ્યાન રખાયું. તલાળા ખાતે ઇન્ડો ઇઝરાયલ સેન્ટર એક્સિલન્સ ફોર મેંગોની પહેલ. રાજકોટ મધ્યસ્થ જેલની દિવાલો રંગીન બની. ચિત્રનગરી સંસ્થાએ રાજકોટ મધ્યસ્થ જેલના કમ્પાઉન્ડ વોલ પર ચિત્રો દોર્યા. અલગ અલગ ચિત્રકારોએ આશરે 70 જેટલા ચિત્રો દોર્યા. જેલના નકારાત્મક વાતાવરણ વચ્ચે જેલ તરફ આવતા જતા કેદીઓને પોઝિટિવ મેસેજ મળે તેવા ચિત્ર દોર્યા. બ્રેઇન વોશ, નશા મુક્તિ સહિતના ખાસ સંદેશ આપતા ચિત્રો દોરાયા. કેદીઓમાં જાગૃતતા લાવવા કરાયો પ્રયાસ. અમદાવાદના અમરાઈવાડીના એમએલએ મેરેથોનમાં અવ્વલ આવ્યા. ગાંધીનગરમાં ગ્રીન સિટી રન એન્ડ ડ્રગ્સ ફ્રી ફ્યુચરની ત્રીજી આવૃત્તિ અંતર્ગત યોજાઈ હતી મેરેથોન. 21.9 કિલોમીટરની દોડમાં 2000 લોકોને હરાવી ડોક્ટર હસમુખ પટેલ પ્રથમ ક્રમે આવ્યા. રાજકોટના 80% દિવ્યાંગ યુવકે 10 વખત ગિરનાર સર કર્યું. મન હોય તો માંડવે પહોંચવાની ઉક્તિને સાબિત કરતા મેળવ્યા અનેક એવોર્ડ. ગ્રુપના 100થી વધુ સભ્યો વિપુલથી પ્રેરાઈ ચડે છે ગિરનાર પર્વત. વ્યારાના દક્ષિણાપથ ખાતે ટ્રાઇબલ ફૂડ ફેસ્ટિવલ યોજાયો. ફેસ્ટિવલમાં જોવા મળ્યો અવનવી આદિવાસી વાનગીઓનો ખજાનો. કલાકૃતિ અને હસ્તકલાની ચીજવસ્તુઓના પણ સ્ટોલ ઊભા કરાયા. ફૂડ ફેસ્ટિવલમાં ઓર્ગેનિક ચીજવસ્તુઓ બની આકર્ષણનું કેન્દ્ર. વારાણસી બન્યું વૈદિક ડેસ્ટિનેશન વેડિંગનું હબ. લાઇટોના ઝગમગાટ, ધાર્મિક ચિહ્નોના ડેકોરેશન સાથે યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા. નાવમાં યુગલની ભવ્ય એન્ટ્રી કરાવાઈ. પંડિત્ય પરંપરા અને વૈદિક મંત્રોચ્ચાર સાથે લગ્ન ગ્રંથિમાં બંધાવાનો વધ્યો ક્રેઝ. તલાલા ગીરના બગીચામાં ભર શિયાળે કેરી આવતા અચરજ. બગીચાઓમાં ઝૂલતી કેરીઓ જોઈને ખેડૂતો પણ ચોંકી ગયા. ગ્લોબલ વોર્મિંગના કારણે કેસર કેરીના ઝાડ પર હોર્મોન્સમાં ફેરફાર થતા કેરી આવ્યાનું અનુમાન. વડોદરામાં મકરપુરા વિસ્તારના 3 લાખ જેટલા રહીશોને 2 દિવસ માટે નહીં મળે પાણી. તારીખ 17મીએ બપોરે અને 18મીએ સવારે પાણી નહીં મળે. ભાયલી વિસ્તારમાં બ્રોડવે કોમર્શિયલ હબ પેટ્રોલ પંપ પાસે કામગીરીના પગલે પાણી બંધ રહેશે. ભાવનગરમાં ફિટનેસ ઓટો રિક્ષા નિયમનું ઉલ્લંઘન. 5 વર્ષમાં 1571 રિક્ષાની ફિટનેસ બાકી. વીમાની બમણી રકમથી ચાલકો અળગા. 8 વર્ષમાં 6000થી વધુ રિક્ષાની નોંધણી થઈ, પણ માત્ર 2714 રિક્ષા ચાલકોએ મેળવી ફિટનેસ અને પરમિટ. હવે ફિટનેસનું ખાનગીકરણ થતા ₹400નો વધારો. 1 જાન્યુઆરીથી અમદાવાદમાં ફ્લાવર શોનું આયોજન. આ વખતે ફ્લાવર શોમાં ટિકિટનો ભાવ વધારાયો. સોમથી શુક્ર સુધી ટિકિટનો ભાવ ₹20 વધારી ₹70 કરાયો. શનિ રવિની રજામાં ટિકિટ ₹25 વધારીને ₹100 કરાઈ. ફ્લાવર શોમાં પહેલીવાર મળશે વીઆઈપી એન્ટ્રી. રિવરફ્રન્ટ ખાતે આયોજિત થનાર ફ્લાવર શોમાં વીઆઈપી એન્ટ્રીનો ચાર્જ ₹500 નક્કી કરાયો. હલ્ક, ડોરેમોન સહિતના આકર્ષણના કેન્દ્ર. અમદાવાદમાં હવે ફ્લાવર શોની મજા માણવી મોંઘી પડશે. ફ્લાવર શોની ટિકિટનો દર કરાયો નક્કી. શનિવાર અને રવિવારે ₹100 દર ચૂકવવો પડશે. આગામી 1 જાન્યુઆરી 2025ના રોજ 15 કરોડના ખર્ચે શરૂ કરાશે ફ્લાવર શો. તલાલા ગીરના બગીચામાં ભર શિયાળે કેરી આવતા અચરજ. બગીચાઓમાં ઝૂલતી કેરીઓ જોઈને ખેડૂતો પણ ચોંકી ગયા. ગ્લોબલ વોર્મિંગના કારણે કેસર કેરીના ઝાડ પર હોર્મોન્સમાં ફેરફાર થતા કેરી આવ્યાનું અનુમાન. પ્રયાગરાજ મહાકુંભની તડામાર તૈયારીઓ શરૂ. મહાકુંભ મેળા માટે 3000થી પણ વધુ વિશેષ ટ્રેન દોડશે. ભક્તોના આગમનને લઈ સુરક્ષામાં વધારો કરાયો. 13000 ટ્રીપનું કરાશે સંચાલન. તો કુંભ મેળાને પગલે હેલ્પલાઇન નંબર જાહેર કરાયો. સતત વધતા અકસ્માતોને લઈને એનએચએઆઈ એક્શનમાં. અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ઇમરજન્સી લેનમાં રંબલ સ્ટેપ લગાવાશે. ઇમરજન્સી લેનમાં ઓવરટેકિંગ વખતે વાહનની સ્પીડમાં ઘટાડો કરવા લેવાય નિર્ણય. ઇમરજન્સી લેનમાં ઓવરટેકિંગથી ખેડાની હદમાં ચાલુ વર્ષે સર્જાયા છે 13 જેટલા અકસ્માત. સુરતમાં ટ્રાફિક પોલીસ સેક્શનમાં આવી. આડેધડ પાર્કિંગ અને ઓવરલોડ પેસેન્જર ભરતા રિક્ષા ચાલકો સામે કાર્યવાહી. ટ્રાફિક નિયમોનું કડક પાલન કરાવવા પોલીસે કમર કસી. અમદાવાદમાં એક જ જગ્યાએ ઉપલબ્ધ થશે બુલેટ, મેટ્રો અને રેલવેની સુવિધા. કાલુપુર રેલવે સ્ટેશનના રીડેવલપમેન્ટની કામગીરી શરૂ.
2384 કરોડના ખર્ચે થશે રેલવે સ્ટેશનનું રીડેવલપમેન્ટ. પ્રથમ ફેઝમાં બિલ્ડિંગ તોડી 2 બેઝમેન્ટ અને એલિવેટેડ રોડ બનાવાશે. શિયાળાની શરૂઆત થતાં જ વધી કચરિયાની ડિમાન્ડ. શિયાળામાં સ્વાસ્થ્ય માટે એનર્જી બુસ્ટર ગણાય છે કચરિયું. ઠંડીનું જોર વધતા માર્કેટમાં આવી કચરિયાની અવનવી વેરાયટી. ગીરના યુવા ખેડૂતે બનાવ્યો ડ્રાયફ્રૂટ ગોળ. કાજુ, બદામ, કિસમિસ, કેસર ગાયનું ઘી અને સૂંઠથી બનેલો ગોળ સ્નાયુ અને હાડકાં માટે ફાયદાકારક. સામાન્ય ગોળથી 2 ગણો ભાવ. ઓર્ગેનિક ડ્રાયફ્રૂટ ગોળની પુષ્કળ માંગ. શિયાળાની શરૂઆત થતાં નીરોની વધી ડિમાન્ડ. નવસારીમાં ધમધમતા થયા નીરો કેન્દ્ર. શિયાળામાં પાચન તંત્ર માટે અમૃત સમાન પીણું ગણાય છે નીરો. નવસારી વાસીઓ દરરોજ 600 લીટરથી વધુ ગટગટાવી જાય છે નીરો. દ્વારકાના ખંભાળિયા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની પુષ્કળ આવક. 3 દિવસ આવક બંધ રહ્યા બાદ આજે યાર્ડમાં મગફળીની આવક ઉભરાયું. યાર્ડમાં મગફળી ભરીને આવતા વાહનોના થપ્પા લાગ્યા. હરાજીમાં 20 કિલો મગફળીના 800 થી 1000 રૂપિયા સુધીના ભાવ બોલાયા.